students, you are warmly welcome to the new session of English 11 Science in AB School. Dear students, today we are going to learn the new and interesting point of grammar, active voice and passive voice. Dear students, we have already learned this topic from standard 5 to standard 10. So you really enjoy this topic while learning. First of all, we will start from the explanation. You have a question in your mind that what is active voice and what is passive voice. First of all, I would like to explain when the subject is the doer of action. Here the doer of action is very important. When the subject is the doer of action, the verb is said to be in active voice. And when the subject of the verb is a recipient or receiver of the action, it is called passive voice. હવે આપણે બરાબર ધ્યાનથી જોઈએ કે જ્યારે ક્રિયાનો કરનાર ડોર ઓફ એક્શન એ જો સબ્જેક્ટ તરીકે કામ કરે તો એક્ટિવ વોઇસ શબ્દ જોઈએ એક્ટિવ એટલે કે જે સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ એક્ટિવ છે ધેટ ઇઝ કોલ્ડ એક્ટિવ વોઇસ. અને પેસિવ વર્ડ જોઈએ તો પેસિવ ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ એક્ટિવ એટલે કે જેમાં જે સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પેસિવ થઈ જાય નિષ્ક્રિય થઈ જાય તો તે સેન્ટેન્સ કેવું કહેવાય પેસિવ વોઇસનું સેન્ટેન્સ કહેવાય. એટલે આ તમને બરાબર ખ્યાલ આવી ગયો કે વોટ ઇઝ એક્ટિવ વોઇસ એન્ડ વોટ ઇઝ પેસિવ વોઇસ. ચાલો હવે થોડા એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ આનો શું ઉપયોગ થતો હશે આપણા રોજબરોજના જીવનમાં. તો જનરલી આપણે એવું બોલીએ કે હું અંગ્રેજી ભણાવું છું, તમે અંગ્રેજી ભણો છો. હવે ચોખ્ખું દેખાય છે કે ક્રિયાનો કરનાર કોણ ભણાવે છે? હું અંગ્રેજી ભણું છું. તમે તમે અંગ્રેજી ભણો છો. અહીંયા ડુઅર ઓફ એક્શન છે તે એકદમ એક્ટિવ છે અને એ સબ્જેક્ટ તરીકે જે વર્બ છે તેના સબ્જેક્ટ તરીકે કામ કરે છે. સો ઇટ ઇઝ એક્ટિવ વોઇસ. હવે આપણે જોઈએ તો પેસિવ વોઇસ એટલે શું? તો અત્યાર સુધી આપણે જે વાક્યો જોયા તેના કરતાં કંઈક ડિફરન્ટ તમને આપે. સવારમાં ઉઠે એટલે તમે તરત જ બોલો ચા બની કે નહીં. તમે એમ નથી પૂછતા કે કોણે બનાવી, મમ્મીએ બનાવી કે પપ્પાએ બનાવી. ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ? ટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. ચા બની કે નહીં. બીજું વાક્ય તમને આપું. નવસારીના રસ્તા રોજ સાફ કરવામાં આવે છે. શું સાફ થાય છે? નવસારીના રસ્તા. પણ કોણ સાફ કરે? ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો આ પણ પેસિવ વોઇસનું વાક્ય. એક સરસ મજાનું કે ભાઈ એબી સ્કૂલની અંદર સરસ શિક્ષણ, સારું શિક્ષણ આપવામાં આવે છે. કોણ આપે છે? ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. શું અપાય છે? કે સારું શિક્ષણ. તો આ બધા આપણા રોજબરોજના જીવનમાં આ પેસિવ વોઇસના વાક્યો થયા કે જે આપણે બોલીએ છીએ આપણા રોજબરોજના જીવનમાં અને એ અસરકારકતા બતાવે. કોની? તો કે ઓબ્જેક્ટની, નોટ ધ સબ્જેક્ટ. કોની અસરકારકતા બતાવી છે તે પ્રમાણે એનો ઉપયોગ થાય. હવે તમને બરાબર સમજાઈ ગયું કે વોટ ઇઝ ધ એક્ટિવ વોઇસ એન્ડ વોટ ઇઝ ધ પેસિવ વોઇસ અને એનો યુઝ આપણે રોજબરોજના જીવનમાં ક્યાં કરીએ. રાઈટ? બરાબર ખ્યાલ આવી ગયો. નાઉ કન્સેપ્ટ ઇઝ ક્લિયર. આર યુ ક્લિયર અબાઉટ ધ કન્સેપ્ટ? ઓકે, ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ એક એક્ઝામ્પલ લઈએ. ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર. આપણી પાસે અહીં એક સેન્ટેન્સ આપવામાં આવ્યું છે કે ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર. હવે આ સેન્ટેન્સને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે. હાઉ ટુ ચેન્જ ધ વોઇસ ફ્રોમ એક્ટિવ ટુ પેસિવ વોઇસ. તો હવે એને ચેન્જ કરવો હોય તો એના જુદા જુદા સ્ટેપ્સને આપણે ફોલો કરવા પડશે. તો પહેલું સ્ટેપ શું છે ફ્રોમ એક્ટિવ ટુ પેસિવ? તો આઈડેન્ટિફાય ધ પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સ. હવે આપણું સેન્ટેન્સ કયું છે? તો પોસ્ટમેન બ્રિંગ્સ લેટર્સ. રાઈટ? હવે એના પાર્ટ્સ જોઈએ તો આપણે જાણીએ કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. એટલે કે સબ્જેક્ટ પ્લસ વર્બ
પ્લસ ઓબ્જેક્ટ. આ એના પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સ થયા, પાર્ટ્સ ઓફ સ્પીચ. ધ પોસ્ટમેન એ સબ્જેક્ટ છે, બ્રિંગ વર્બ છે અને લેટર્સ એ ઓબ્જેક્ટ છે, રાઈટ. હવે આપણે જોઈએ કે કોણ પત્રો લાવે છે, તે પોસ્ટમેન. એટલે એ સબ્જેક્ટ કેવો છે, તો ડુઅર ઓફ એક્શન. આ વર્બનું જે સબ્જેક્ટ છે ધેટ ઇઝ ડુઅર ઓફ એક્શન, લાવવાનું કામ કરે છે, એટલે એક્ટિવ વોઇસમાં છે. આ લેટર્સ શું લાવે છે, કે લેટર્સ એ ઓબ્જેક્ટ છે. બીજા પણ તમને ટેકનિક બતાવું કે કોણ પ્રશ્ન પૂછવાથી તમને સબ્જેક્ટ મળે અને શું અને કોને પૂછવાથી શું મળે, ઓબ્જેક્ટ મળે. અને જે શબ્દ ક્રિયા બતાવે તો તે વર્બ કહેવાય, રાઈટ. એટલે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. આટલું થયું. એના પાર્ટ્સ ઓળખાઈ ગયા. યુ મસ્ટ આઈડેન્ટિફાય ધ પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સ. ભાગોને ઓળખવાના, પહેલું કામ. સેકન્ડ શું કરવાનું છે, તો કે ઇન્ટરચેન્જ ધ પ્લેસ ઓફ ધ સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ. હવે જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ ત્યારે આપણે શું કરવાનું, ઇન્ટરચેન્જ એટલે કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનું પ્લેસને ચેન્જ કરવાનું છે. એટલે લેટર્સ એ સબ્જેક્ટની જગ્યાએ આવી જશે અને ધ પોસ્ટમેન ઓબ્જેક્ટનું પ્લેસ લેશે. ચાલો હવે આગળ શું કરવાનું છે, યુઝ ધ ફોર્મ ઓફ ટુ બી. ફોર્મ ઓફ ટુ બી એટલે તરત માઇન્ડમાં આપણે ક્લિક થવું જોઈએ કે ભાઈ પ્રેઝન્ટ ટેન્સના ફોર્મ ઓફ ટુ બી કયા, કે એમ ઇઝ આર, પાસ્ટના વોઝ વેર, ફ્યુચરના શેલ બી, વિલ બી. આ આપણને બરાબર આવડવા જોઈએ. ફોર્મ ઓફ ટુ બી તો કયા, એમ ઇઝ આર, વોઝ વેર અને શેલ બી, વિલ બી. ચાલો એનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે આપણે આની સાથે સાથે આ યુઝ ઓફ ફોર્મ ઓફ ટુ બી એકોર્ડિંગ ટુ ધ ટેન્સ એટલે કાળ પ્રમાણે આનો ટેન્સ જોવાનો છે આપણે. વી હેવ ટુ આઈડેન્ટિફાય ધ ટેન્સ ઓફ સેન્ટેન્સ. ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર. હવે જે વર્બ છે એના પર તમે નજર કરો એટલે એનો ટેન્સ પકડાશે. બ્રિંગ્સ, બ્રિંગ કે બ્રિંગ્સ આવે તો ઓબ્વિયસલી ઇટ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ. બ્રોટ આવે તો પાસ્ટ ટેન્સ અને શેલ બી, વિલ બી લાગે તો ફ્યુચર ટેન્સ. ઇઝી. વન્સ અગેન, બ્રિંગ કે બ્રિંગ્સ આવે તો પ્રેઝન્ટ, બ્રોટ પાસ્ટ ટેન્સ, શેલ બી, વિલ બી લાગેલો હોય તો શેલ બ્રિંગ, વિલ બ્રિંગ તો ફ્યુચર ટેન્સ. એટલે આ પ્રેઝન્ટ ટેન્સ છે, રાઈટ. તો હવે એનો ટેન્સ કયો થયો, તો કે પ્રેઝન્ટ. એટલે એને એકોર્ડિંગ ટુ બી યુઝ કરવાનું છે. વી હેવ ટુ યુઝ ટુ બી according to the tense. The present tense letters એટલે આ. ચાલો પછી આગળ write the past participle of the main verb. એટલે આપણું જે verb છે કયું, bring, એના past participle એટલે કે V3 એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો bring, brought, brought, sing, sang, sung, ring, rang, rung, drink, drank, drunk, speak, spoke, spoken. આવા બધા જ ફોર્મ આપણને V1, V2, V3 એટલે કે બેઝ ફોર્મ, પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલના ફોર્મ આપણને આવડવા જોઈએ. અધરવાઇઝ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર યુ ટુ ચેન્જ ધ વોઇસ. તો ચાલો આનું શું થયું, બ્રિંગ, બ્રોટ, બ્રોટ. આર બ્રોટ. ચાલો આ પણ થઈ ગયું. એટલે પાસ્ટ પાર્ટિસિપલ V3 નો આપણે યુઝ કરવાનો છે. પેસિવ વોઇસ ની અંદર કોઈ પણ કાળ હોય, કોઈ પણ સેન્ટેન્સ હોય એનું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જ વપરાય વર્બ્સ નું. ઓકે. અને લાસ્ટમાં શું છે, યુઝ પ્રેપોઝિશન બાય. બાય કરવાનું અહીંયા અને પછી આપણો જે પેલો ફર્સ્ટ સેકન્ડ નંબરનો જે સ્ટેપ્સ છે શું છે, તો કે ઇન્ટરચેન્જ ધ પ્લેસ ઓફ સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને તો આપણે આગળ લઈ આવ્યા છે, હવે સબ્જેક્ટને આગળ. સબ્જેક્ટ કોણ છે, ધ પોસ્ટમેન. ચાલો હવે વિચાર જોઈએ ત્યારે. Letters are brought by the postman. This is the answer. Means into passive voice. ફરી પાછા એકવાર જોઈએ. What are the steps to change the voice from active to passive? So first of all, you have to identify the parts of sentence: subject, verb, object. Second, interchange the place of subject and
ઓબ્જેક્ટ એટલે સબ્જેક્ટની જગ્યાએ વર્બ ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ. પછી યુઝ ધ ફોર્મ ઓફ ટુ બી. એમ ઇઝ આર, વોઝ વેર, શેલ બી, વિલ બી વગેરેનો ઉપયોગ એકોર્ડિંગ ટુ ધ ટેન્સ એનો પ્રમાણેનો ઉપયોગ કરવાનો છે. ધેન રાઇટ ધ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ મેઇન વર્બ. જે વર્બ આપેલો હોય સેન્ટેન્સની અંદર એનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 યુઝ કરવાનો અને યુઝ પ્રેપોઝિશન બાય before the subject. એટલે તમારો સરસ મજાનો આ થઈ ગયો. ધીઝ આર ધ સ્ટેપ્સ. એટલે આપણે શું જોઈએ ત્યાં પહેલા કે what is active and passive voice. જે વાક્યની અંદર કર્તા ક્રિયાનો કરનાર એક્ટિવ હોય that is active voice અને એ જો નિષ્ક્રિય પેસિવ હોય તો પેસિવ વોઇસ. બરાબર ને? આપણે જોઈએ કોઈ દુકાન પર જઈએ તો દુકાનના બોર્ડ પર લગાવેલું હોય કે અહીં પુસ્તકો વેચાય છે. શું વેચાય છે? પુસ્તકો. એટલે આ એક્ટિવમાં થયું કે પેસિવમાં? તો કે કોણ ડુઅર ઓફ એક્શન એ કોણ વેચે છે ત્યાં દેખાતું જ નથી આપણને. એટલે આપણે જાણી જઈએ કે પેસિવનું વાક્ય છે. કોણ વેચે છે? જે વેચે તે. પણ શું વેચાય છે? પુસ્તકો. આવા વાક્યો. અહીં આઈસ્ક્રીમનો ઓર્ડર લેવામાં આવે છે. કોણ લે? વી ડોન્ટ નો. આપણને ખબર નથી. પણ શાનો ઓર્ડર લેવામાં આવે છે? એટલે કે આઈસ્ક્રીમ. એટલે એ પેસિવ સેન્ટેન્સ. ઇફેક્ટિવ આઈસ્ક્રીમ કે કોઈ વસ્તુ કે જેના ઉપર વધારે ભાર મૂકવાનો આવે ત્યારે આનો ઉપયોગ થાય. બરાબર છે? આ થયા એના સ્ટેપ્સ અને એનું ચેન્જ. બરાબર થઈ ગયું? ચાલો હવે આપણે થોડાક બીજા એના એક્ઝામ્પલ જોઈએ. બી કન્ટિન્યુ. ચાલુ રાખો. ચાલો હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ધ ગાર્ડનર planted seeds. બરાબર છે? હવે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે પહેલા તો શું કરવાનું છે? ફર્સ્ટ સ્ટેપ કે ભાઈ આઈડેન્ટિફાય ધ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ. તો ધીસ ઇઝ સબ્જેક્ટ, ડુઅર ઓફ એક્શન, planted is the verb and seeds શું? એ ઓબ્જેક્ટ છે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું છે આપણે? ઇન્ટરચેન્જ ઓફ પ્લેસ ઓફ સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ. તો seeds ને અહીંયા લઈ આવીએ. રાઈટ? ચાલો હવે પછી સેકન્ડમાં યુઝ ઓફ ટુ બી. તો અહીંયા આપણે વર્બ ને એકોર્ડિંગ ટુ ધ ટેન્સ. તો વર્બ ને જોઈએ પ્લાન્ટ, પ્લાન્ટેડ, પ્લાન્ટેડ. સો ઇટ ઇઝ ઇન પાસ્ટ ટેન્સ ઓબ્વિયસલી. એટલે આપણે જોવાનું કે અહીંયા was there નો ઉપયોગ કરવાનો છે. ધીસ ઇઝ પ્લુરલ. સો વી વિલ યુઝ were. Seeds were planted, planted. V3 કયું થશે? તો કે planted. planted પછી શું મૂકવાનું છે? preposition by અને સબ્જેક્ટ એનું પ્લેસ થશે ધ ગાર્ડન. ચાલો થઈ ગયું. ચાલો એક બીજો એક્ઝામ્પલ જોઈએ. my parents love me. ચાલો જોઈએ ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું છે? આઈડેન્ટિફાય ધ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ. તો જોઈએ તો પેરેન્ટ્સ લવ મી, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. હવે એના આન્સર જોઈએ આપણે. એના આન્સર શું થશે? તો પહેલા મી. તો આપણે અહીંયા પહેલા મી મૂકી દઈએ. નો. મી જ્યારે અહીંયા આવશે એટલે સબ્જેક્ટના પ્લેસ પર આવશે ને ત્યારે એનું પ્લેસ ચેન્જ થાય એટલે એની કેસ એટલે કે વિભક્તિ બી ચેન્જ થાય. આઈ હોય તો એ સબ્જેક્ટ ને એનું મીસ ઓબ્જેક્ટિવ કેસ થાય. એટલે ઓબ્જેક્ટના પ્લેસ પર હોય તો એ મી હોય અને સબ્જેક્ટના પ્લેસ પર હોય તો આઈ. એ રીતે વી હોય તો એનું ઓબ્જેક્ટિવ કેસ શું થાય? અસ. યુ નું યુ જ રહી. he, him, she, her, it નું it જ રહી અને they નું them થાય. આ શું થયું મિત્રો? એ સબ્જેક્ટિવ એટલે કે સબ્જેક્ટના પ્લેસ પર એટલે સબ્જેક્ટિવ કેસ વપરાય
ઓબ્જેક્ટના પ્લેસ પર જાય ત્યારે ઓબ્જેક્ટિવ કેસ આઈ મી વી અસ યુ યુ હી હિમ સી હર ઇટ ઇટ દે ધેમ. ચાલો તો મી પાછું સબ્જેક્ટના પ્લેસ પર આવે એટલે આઈ થઈ જાય. આઈ. ચાલો વર્બ જુઓ. હવે આપણે ટુ બી નું ફોર્મ મૂકવાનું છે એકોર્ડિંગ ટુ ધ ટેન્સ. તો અહીંયા લવ લવ લવ. અહીં લવ જે છે તે પ્રેઝન્ટ ટેન્સ આપણને લાગે છે એટલે બેઝ ફોર્મ વપરાયું એટલે કે આઈ લવ. સોરી ટુ બી નું ફોર્મ આઈ એમ. રાઈટ. હવે લવ નું પાસ્ટ પાર્ટિસિપલ લવ ઈડી લાગશે ડી લાગશે આઈ એમ લવ. પછી આપણે પ્રિપોઝિશન બાય મૂકી દેવાનું અને જે આપણો સબ્જેક્ટ કોણ છે તો કે માય પેરેન્ટ્સ. જો નામ વપરાયેલું હોય તો પણ તો તેના તે જ રહે. ચાલો તો આ થયો આપણો જવાબ. આઈ એમ લવ્ડ બાય માય પેરેન્ટ્સ. ઇઝી. ચાલો ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો કે ભાઈ આ જરાક જુદું છે. ડુ યુ ટેક ટી એવરી મોર્નિંગ? હવે આ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થયું, પ્રશ્નાર્થ વાક્ય. આમાં શું કરવાનું છે? ડોન્ટ વરી. થોડી આપણે એમાં ટેકનિકનો યુઝ કરીએ, ડુ ને બોક્સ કરીએ. એટલે આપણી પાસે જે સેન્ટેન્સ રહેશે ને તે અફર્મેટિવ એટલે જે પેલું આપણે આગળ સાદા સેન્ટેન્સ જોઈ ગયા તે થઈ ગયું. યુ ટેક ટી એવરી મોર્નિંગ. બરાબર કે એનું તો આપણને આવડે છે કે ભાઈ શું ટી ટી ક્યાં આવી જશે તો કે આગળ આવી જશે. ટી is બરાબર છે પ્રેઝન્ટ ટેન્સ ટી is પછી ટેક નું ટેકન બાય યુ એવરી મોર્નિંગ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. જો વાક્ય જો પ્રશ્નાર્થ હોય તો ટુ બી નું ફોર્મ ઉલટ થઈ જાય એટલે કે is ક્યાં આવી જાય તો કે આગળ આવી જાય. બરાબર છે. એ પાછળ પ્રશ્નાર્થ મૂકી દઈએ આપણે. આન્સર ઇઝ રેડી. is tea taken by you every morning? અહીં આપણે ગ્રામરની ઝંઝટમાં પડતા નથી કે પહેલા કર્તા આવશે કે ક્રિયાપદ આવશે કે એવી ઝંઝટમાં. ઈઝી ટેકનિક. ટુ બી ના ફોર્મને આગળ લઈ આવો એટલે સેન્ટેન્સ તૈયાર થઈ ગયું. એક સરસ મજાની ટેકનિક. ચાલો હવે આગળ જોઈએ. એક સેન્ટેન્સ બીજું જોઈ લઈએ આપણે. Shivam is teasing her. હવે જુઓ આ જે ટેન્સ છે તે પ્રેઝન્ટ ટેન્સ તો છે જ, મેઇન ટેન્સ વાળે, પણ એનું ફોર્મ કયું છે તો કે કન્ટિન્યુઅસ ફોર્મમાં છે. આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસના ફોર્મમાં છે. આમાં થોડું ચેન્જ આવશે. શું ચેન્જ આવશે કે ભાઈ કરતા આઈએનું જે ફોર્મ છે તે પકડી રાખશે કે ભાઈ આ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. હવે અહીંયા હર છે તેનું પ્લેસ ચેન્જ કરે એટલે હર આગળ આવી જાય તો આપણે જોયું કે ઓબ્જેક્ટના પ્લેસ પર કે હર હોય પણ સબ્જેક્ટના પ્લેસ પર આવે તો સી થઈ જાય. એટલે આપણે એ લખીએ સી. ટેન્સ તો અહીંયા આપણે ઇન્ડિકેટ દેખાઈ જાય છે. ટુ બી નું ફોર્મ રેડી છે આપણા માટે. ઇઝ. બરાબર છે. હવે અહીંયા આઈએનજી વાળું આવ્યું પણ આપણને તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ જો પેસિવ વોઇસનો ઉપયોગ પેસિવ વોઇસની અંદર તો પાસ્ટ પાર્ટિસિપલ જ વપરાય એટલે ટીઝ નું શું થાય કે ટીઝ. એ તો આપણે મૂકી દીધું. તો પછી વોટ અબાઉટ ધ આઈએનજી? કે આઈએનજી માટે આપણે એક વર્ડ યુઝ કરવાનો છે બીઇંગ. આ એક ખાસ યાદ રાખવા જેવી વાત છે કે કન્ટિન્યુઅસ ટેન્સમાં શાનો યુઝ કરવાનો છે? બીઇંગ. She is being teased by કોણ છે? નામ શિવમ. હવે આ થઈ ગયું. આમાં પણ આપણે બહુ જ કંઈ કરતા ક્રિયાપદ કર્મ એવી ઝંઝટમાં પડતા નથી. We will use a technique અને પ્રેક્ટિસ જેમ કરે ને એટલે આ બધી બાબતોમાંથી મુક્તિ મળી જાય આપણને કરતા ક્રિયાપદ કર્મમાંથી. રાઈટ. હવે બરાબર સમજાય છે કે આ એક્ટિવ પેસિવ. હવે તમને એક નવું ટેબલ આપું છું.
હવે જે તમને એક ટેબલ આપવામાં આવશે, એ ટેબલની અંદર કોઈ પણ ટેન્સ કોઈ પણ ફોર્મમાં હોય તો એ તમને સમજાઈ જાય કે ભાઈ આનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય. આ એમ જોવા જાય તો એક મેજિક ટેબલ છે, એ તમારે બરાબર મગજમાં ઉતારી દેવાનું છે. યુ મસ્ટ કોમ્પ્રિહેન્ડ ઇન યોર માઇન્ડ. અને આ જો તમને ટેબલ મગજમાં ઉતરી જાય તો લગભગ મોસ્ટ ઓફ સેન્ટેન્સ યુ કેન ચેન્જ વેરી વેલ એન્ડ ઇઝીલી. સો લેટ્સ સ્ટાર્ટ ધ ટેબલ. હવે એ ટેબલની અંદર બરાબર ધ્યાન આપજો. મેં પાર્ટ્સ પાડું છું અને એને પીડીએફ પણ આપી છે, એટલે અહીં ધ્યાન આપવાનું છે તમારે. તો જોઈએ તો પહેલાં ટેન્સ લઈએ. ટેન્સના ફોર્મ લઈએ તો સિમ્પલ, then continuous, then perfect અને continuous perfect. આના જુદા જુદા ફોર્મ છે, રાઈટ? હવે આપણે ટેન્સમાં તો પહેલો લઈએ તો કયો લઈએ તો કે પ્રેઝન્ટ ટેન્સ લઈએ. એના પણ જુદા જુદા પ્રકાર આપણે લઈએ તો અફર્મેટિવ સેન્ટેન્સ, પછી નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. 3 પ્રકારના સેન્ટેન્સના આપણે જુદા જુદા એક્ઝામ્પલ લઈએ. તો પહેલું આપણે એક્ઝામ્પલ લઈએ તો હી સ્પીક્સ ઇંગ્લિશ. આ એક્ટિવ વોઇસનું એક્ઝામ્પલ છે, બરાબર છે? હવે એને આપણે પેસિવમાં ફેરવીએ તો આપણે જોઈએ તો ઇંગ્લિશ પહેલા આવી જાય, પછી ટુ બી નું ફોર્મ ઇઝ, સ્પોકન પાસ્ટ પાર્ટિસિપલ બાય હિમ. આ એની ઓબ્જેક્ટિવ કેસ થઈ. અફર્મેટિવ સેન્ટેન્સ હી સ્પીક્સ ઇંગ્લિશ, એનું પેસિવ શું થયું કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય હિમ. બરાબર છે? ચાલો હવે એ સેન્ટેન્સ જો નેગેટિવ હોય તો આવું હોય, હી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. રાઈટ? તો એનું પેસિવ શું થશે? તો એનું ફોર્મ જે સેન્ટેન્સ, ધ સેન્ટેન્સ રિટેન ધ ફોર્મ, એટલે કે એનું ફોર્મ તો પકડી જ રાખે. ફોર એક્ઝામ્પલ અફર્મેટિવ ફોર્મ હોય એ અફર્મેટિવ હોય, પેસિવ કરતાં એ કંઈ બદલાતું નથી. નેગેટિવ હોય તો એ કંઈ અફર્મેટિવ થઈ જાય, નેગેટિવ જ રહે. ઇન્ટ્રો હોય તો ઇન્ટ્રો જ રહે, ઇન્ટ્રોગેટિવ રહે. એટલે ઇટ રિટેન્સ ઇટ્સ ફોર્મ. તો એનું નેગેટિવ ફોર્મ પકડી રાખશે. તો આપણે શું કરવાનું, તો પેલી જે પેટર્ન સ્કેપ્સ તેમના તેમ જ રહેશે. ઇંગ્લિશ ઇઝ નેગેટિવ બનાવીએ એટલે નોટ સ્પોકન બાય હિમ. અને માત્ર નોટ અહીંયા વપરાય કારણ કે એ નોટ છે એટલે ડઝ નોટ ની જગ્યાએ ઇઝ નોટ. નેગેટિવ પણ થઈ ગયું. હવે આપણે ઇન્ટ્રોગેટિવ આ સેન્ટેન્સ હોય તો આમ હોય, ડઝ હી સ્પીક ઇંગ્લિશ. આવું સેન્ટેન્સ હોય તો એ પણ એનું ફોર્મ રિટેન કરશે. એટલે ઇઝ ટુ બી નું ફોર્મ છે તે આગળ આવીએ, ઇઝ ઇંગ્લિશ સ્પોકન બાય હિમ. પ્રશ્ન છે આ થયા એક્ટિવ, અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ. આ અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ. તો આ તમને સિમ્પલ ટેન્સ પ્રેઝન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આખો આવી ગયો એક ટેબલમાં. હવે આપણે એનું કન્ટિન્યુઅસ ફોર્મ જોઈએ. તો જુઓ મિત્રો, કન્ટિન્યુઅસમાં આપણે પેલું સેન્ટેન્સ જોયું તેમ, શિવમ ટીઝિંગ, શિવમ ઇઝ ટીઝિંગ હર. અહીં આપણે આને લઈએ, હી ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ. બરાબર છે? અહીં આપણે જોઈએ તો ટુ બી નું ફોર્મ બી છે આપણી પાસે અને આઈએનજી છે. તો આપણે આગળ જોઈ ગયા તેમ શું કરવાનું છે કે તેનું ઇંગ્લિશ ઇઝ, બરાબર છે, શું વધારાનું મૂકીએ છીએ તો બીઇંગ. બાકીનું તો પાસ્ટ પાર્ટિસિપલ તો વાપરવાનું છે સ્પોકન બાય હિમ. ખ્યાલ આવી ગયો?
તો કે આ એકદમ ઈઝી છે. હવે આપણે એનું નેગેટિવ જોઈએ તો અહીંયા આપણે ઇઝ નોટ, અહીંયા પણ ઇઝ નોટ, ઇંગ્લિશ ઇઝ નોટ being spoken by him. બરાબર છે. ચાલો પછી એ રીતે એ જો ઇન્ટ્રોગેટિવ હોય તો આ ઇઝ આગળ આવશે ઓબ્વિયસલી, તો અહીંયા પણ ઇઝ ઇંગ્લિશ being spoken by him થઈ ગયું. ચાલો હવે આપણે પરફેક્ટ માં જઈએ. તો પરફેક્ટ માં સેન્ટેન્સ માં he has spoken English. હવે અહીંયા આપણે જોયું તો he has આવ્યું અને એ V3 વપરાયેલું છે. અહીંયા આપણે શું કરીશું તો કે ઈઝી છે, પણ પેલી સ્ટેપ્સ એ છે ઇંગ્લિશ has, અહીંયા શું મેળવશે been, કન્ટિન્યુઅસ ટેન્સ માં શું મેળવ્યું being, અહીંયા been spoken by him. આ એક આપણને ત્રણ ટેન્સ ના થઈ ગયા. અને જે લાસ્ટ ટેન્સ છે કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ ની જે વાત આવે એનું સેન્ટેન્સ આવું આવે કે he has been speaking English. એનું પેસિવ થતું નથી, રાઈટ? તો આ આપણે જોયું એનું એક રિવિઝન ઝડપથી કે પ્રેઝન્ટ ટેન્સ નું સિમ્પલ ફોર્મમાં શું થાય, કન્ટિન્યુઅસ ફોર્મમાં શું થાય, પરફેક્ટ ફોર્મમાં શું થાય, અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ફોર્મ જે કરું એમાં તો એનું પેસિવ થતું જ નથી. હવે આ એક ટેન્સ જોઈ ગયો. હવે આપણે ટેન્સ બદલીએ. તો પહેલો ટેન્સ શું આવશે તો કે અહીંયા પ્રેઝન્ટ પછી પાસ્ટ. હવે એમાં આપણે જોઈએ તો એ એકદમ એ પણ સરળ છે. અહીંયા he speaks છે તો તેની અંદર ઓબ્વિયસલી સ્પોક આવે. he spoke English. હવે એનું પેસિવ આપણે જોઈએ તો English was spoken by him. હવે શું ચેન્જ થયો કે અહીંયા સ્પોક આવ્યું એટલે અહીંયા ટુ બી નું ફોર્મ એકોર્ડિંગ ટુ ધ ટેન્સ વોઝ આવ્યું. બાકીનું બધું જ જે છે તે સેમ છે. એવું જ અહીંયા થશે. અહીંયા is છે, અહીંયા was આવશે, બરાબર? એ was આવ્યું એટલે એનો જવાબ આવો થશે English was being spoken by him. અહીંયા was વપરાયો કારણ કે ઉપર શું વપરાયું છે તો કે was વપરાયું છે એટલે અહીંયા was. અહીંયા is હતું, અહીંયા is હતું તો અહીંયા is, એટલે આ પ્રેઝન્ટ ટેન્સ નો આપણે સેન્ટેન્સ અહીંયા રિમૂવ કરીએ. આ એનો જવાબ થયો. હવે આપણે પરફેક્ટ નું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા has ની જગ્યાએ had આવશે. અહીંયા had spoken English તો અહીંયા had થઈ જશે. આગળ had been spoken by him. અને પરફેક્ટ કન્ટિન્યુઅસ માં તો એનું પેસિવ થતું જ નથી. અને પાસ્ટ ટેન્સ પણ ઈઝી છે. ચાલો હવે આપણે જોઈએ કે ફ્યુચર ટેન્સ. એના અંદર આપણે જોઈએ તો સેન્ટેન્સ આવશે he will speak English. એનું પેસિવ કેવી રીતે થશે તો સ્ટેપ સેમ. અહીં પહેલા ઓબ્જેક્ટ આવી જાય ઇંગ્લિશ, ફોર્મ ઓફ ટુ બી તો એ છે કે આપણે will be spoken by him. એનું નેગેટિવ હોય તો શું હોય he will not speak English. એનો જવાબ એમ થઈ જાય કે English will not be spoken by him. એ જો ઇન્ટ્રોગેટિવ હોય will he speak English તો એનો આન્સર થાય will English be spoken by him. તો એ આપણે આગળ જોઈ ગયા, એ ઈઝી છે. ચાલો હવે કન્ટિન્યુઅસ ટેન્સમાં તો કે આવું સેન્ટેન્સ એક્ટિવ નું હોય કે he is
he will be speaking English. તો અહીંયા તો ઓલરેડી will be વપરાઈ ગયું એટલે અહીંયા તો કન્ફ્યુઝન ક્રિએટ થાય. એટલે ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ ટેન્સ કયો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર પેસિવ થતું નથી. એક આ કન્ટિન્યુઅસ આગળ પણ આ કન્ટિન્યુઅસ કોઈ પણ આવે પરફેક્ટ ના હોય તેના પણ ત્રણે ત્રણનું ન થાય. અને ચોથા નંબરમાં કન્ટિન્યુઅસ જે ફ્યુચર ટેન્સ છે તેનું પણ થતું નથી. હવે આગળ જોઈએ અહીંયા એટલે ભાઈ પરફેક્ટ નું થાય કે યસ. તો he will have spoken English. અહીંયા થશે ફોર્મ તે જ રહેશે. શું થશે તો કે English will have been spoken by him. અહીંયા પણ been વપરાય. હવે આપણે જરા ધ્યાનથી જોઈએ તો પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે જોયું સિમ્પલ માં કે he speaks English. તો તેનું શું થયું English is spoken by him. પાસ્ટ માં he spoke English. એનું શું થયું તો કે English was spoken by him. ફ્યુચર નો સિમ્પલ ટેન્સ જોઈએ તો he will speak English. English will be spoken by him. કન્ટિન્યુઅસ માં શું વપરાય છે તો કે being વપરાય છે. ખાસ યાદ રાખવાનું being. પ્રેઝન્ટ માં બી being, પાસ્ટ માં બી being અને ફ્યુચર માં તેનું થતું જ નથી. પરફેક્ટ માં શું વપરાય કે ભાઈ અહીંયા have હોય કે had હોય શું મેળાય છે been ઉમેરાય છે. ફ્યુચર ટેન્સ માં પણ will have હોય તો શું મેળાય been. અને જે ચોથું ફોર્મ છે કન્ટિન્યુઅસ પરફેક્ટ વાળું એનું તો પેસિવ થતા જ નથી. તો આ હું ટેબલની તમને પીડીએફ આપીશ અને એને બરાબર ધ્યાનથી તમારે અભ્યાસ કરવાનો છે અને એનું તમારે પેસિવ વોઇસ કરવાનો છે. રાઈટ. તો આ થયું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. રેપિડ રિવિઝન કરીએ. આજે શું શીખ્યા કે વોટ ઇઝ એક્ટિવ વોઇસ, વોટ ઇઝ પેસિવ વોઇસ. આપણે જોયું કે આપણે આપણા વ્યવહારમાં જુદી જુદી રીતે વાક્યનો ઉપયોગ કરીએ છીએ કે જ્યાં આપણે ઓબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ હોય ત્યારે આપણે પેસિવનો ઉપયોગ કરીએ. સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ હોય ડુઅલ ઓફ એક્શનનું તો એક્ટિવનો ઉપયોગ કરીએ. બરાબર ને. એટલે એક્ટિવ પેસિવનો આ રીતે આપણે ઉપયોગ કરીએ. એને કેવી રીતે ફેરવવા તો એના આપણે સ્ટેપ્સ જોયા 1 2 3 4 5 5 સ્ટેપ્સ. પહેલું સ્ટેપ કયું કે આઈડેન્ટિફાય ધ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ. સેકન્ડ interchange of subject and object. Third, use of to be. Four, use of past participle. અને 5, use of preposition by and subject. તો આપણે એના સ્ટેપ્સ જોયા. પછી આપણે એના એક્ઝામ્પલ જોયા અને આ ટેબલ વેરી ઇમ્પોર્ટન્ટ which I will provide you by PDF. અને હવે નેક્સ્ટ સેશનમાં આપણે ઇન્ટ્રોગેટિવ જોઈશું, મોડેલ્સ જોઈશું અને ઇમ્પરેટિવ જે 11 12 માં ખૂબ જરૂરી છે તે આપણે જોઈશું. કયા કયા? ઇન્ટ્રોગેટિવ એટલે કે WH વાળા. અત્યારે તો ઇન્ટ્રોગેટિવ તો જોયા છે પણ વોટ વેન વેર જેવા ઇન્ટ્રોગેટિવ જે પ્રોનાઉન્સ વાળા જે પ્રોનાઉન જે ખરા વર્ડ WH વર્ડ્સ તેના જોઈશું. ત્યાર પછી મોડલ્સ કેન કુડ મે માઇટ વગેરે. અને ઇમ્પરેટિવ એટલે કે ઓપન ધ વિન્ડો, ઓપન ધ ટેક્સ્ટ બુક. પછી બીજા જે કંઈ હોય આજ્ઞાર્થમાં તે બધા જ આપણે જોઈશું. અને છેલ્લે આપણે પરીક્ષાલક્ષી ઉદાહરણો કરીશું. એટલે કે પરીક્ષામાં તો પેરેગ્રાફ ટાઈપ 3 કે 4 લીટી હોય તેને આપણે કન્વર્ટ કરવાની હોય તે જોઈશું. આપણને 3 પીરિયડની અંદર એટલે કે 3 સેશનની અંદર we will finish this active and passive voice. Till then, goodbye, have a nice day.